એક જ વાત. કારણ કે હું જે બોલી ને એ બનશે બનશે ને બનશે જ, ભલે વહેલું અથવા મોડું બનાવર રહેશે નહીં. આ તો હું અહીંથી બોલી અને બીજી જગ્યાએ જાય ને પછી કામ થઈ ગયું બોલે તો હું નથી. આમાં તમે શું અહમ માઇન શબ્દ અમુક બોલી જાઓ ને તો હું અહીં નહીં, હું આ મઢ નહીં છોડું, હું આમ નહીં કરું, તો પછી હું જોઈ લો તમે કેમ નહીં છોડતા. આમાં સાચી વાત. વાત આટલી થાય, બોલવાનું શું કામ બધું મને સમર્પિત થઈ જાઓ, હા. બીજું કશું નહીં. સમજ્યા? હું કહું તો ત્યાં બોલો ને, ભાઈ તમે આમ અહમથી બોલે તો ભરાઈ જતો. સમજે? અહમ નહીં કરે. એટલે માન મુકીદના મેદાનમાં આવો ને, આ મેદાનમાં તો મોજ કરવા મળે, પછી મળે પણ તમને કોઈ મોજ કરતા આવડતું જ નહીં. આપણે તો કાયમ સવારમાં ઉઠ્યા ખાલી 7 થી 8 કલાક જે ઊંઘ્યા ને એમાં મોજ કરી, પછી ઉઠ્યા એવા તો બસ તમારા ચહેરા પર ક્યારેય ઉદાસ આવતો નહીં, નથી ઉદાસી જ હોય છે કાયમમાં. એટલે ભલામાં તમે ઈશ્વરના અંશો તમે વિચાર તો કરો, ચામુંડાના દીકરા છો તમે, કાલીના દીકરા છો, અને તમારા ચહેરા પર સ્મિત ના હોય તો ભલામાં જીવું ને કહું પછી પણ જમવા આ સિંહાજી માતાઓ મળીને ભલામાં દુઃખ છે એમ પછી ઉદાસી છે નહીં. એ તો આવશે તમે બોલાવો તો દોટ કાઢીને આવશે, કેમ ના આવો એની લીટી હેડાવ તારણ વાળા પછી તમારું એકેય વચન ના પાડો તો હું નબળી નહીં તમારા વચન પાડવા માટે, સાચું ખોટું વાળા એ તો વાત છે જ ને, સીધી વાત છે ને વાળા. તમે મારું પાડો હું તમારું પાડીશ. તમે તો ઘણા તો કે અમને 24 મિનિટનો સમય નહીં મળતો, તો મને સમય નહીં મળતો વાળા પછી તમને નહીં મળતું મને નહીં મળતો, તમે ખાલી 4 જણને હાથ ચવાના તો સમય નહીં મળતો, હું જગત હાચું છું ભલા મને કઈ સમય મળે મળે ખરો મને? હું આખું જગત હાચું છું ને, ક્યાંય મને સમય મળે? મને તો નવરાશ જ નહીં. બોલો મને ખરી મને નવરાશ ભાઈ? ના એ વાત છે. એટલે એ બધા બહાનાબાજી ખોટી છે મારા. બાકી શું દરેકને શું છે આ શેઠની શિકામાં ઝાપા સુધીની વાત છે વાળા. ભાઈ તો આપણા હતા નહીં હોય, ભલે તો કાલી તો બોલે જાય તો દરેક વાત એવું પડી બોલવાની, કાલી તો બોલશે. આપણે તો જે છીએ રહેવાના, આપણે બદલાવાના નહીં. પાકું કરેલું જાઓ બરાબર વાળા. તમારા અંદર રહેલો જે માલિક છે ને જગાડો, તમારી અંદર પડેલો એક દેવ છે ને જગાડો, એ દૂધ ભગાશે તમારી અંદર તો કામ બધું એ જ ભગાશે, તો તમે એમ તો જગાડો. સમજ્યા? અને ખરેખર તમને કહું ને એક બીજી એક વાત, જેને કદાચ કોઈએ ગુરુ કર્યા હોય ને એને બીજું બધું પૂંજવાનું ના આવે છે. ખબર તમને? ગુરુની જ પૂજા કરવાની, બધું પૂરું થઈ ગયું. સદગુરુ કરી લીધા ને બીજું બધું કરવાનું ના આવે છે. કારણ કે એ સ્વરૂપ જ તમારે બીજા સ્વરૂપ જોવાના હોય અંદર. કારણ કે વ્યાખ્યા જ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા અંદર જ છે, એની અંદર જ છે. તમારે અહીંયા જ જોવાના આવે છે, મૂર્તિ ફોટા ના જોવાના, અહીંયા જ જોવાના. સાક્ષાત એ સ્વરૂપ તમે સ્વીકારી લો ને તમારે બેડો પાર થઈ ગયો. આપણે સ્વીકારતા જ નહીં. મનુષ્ય દેહ તરીકે સ્વીકારો તો વાત પૂરી થઈ ગઈ. એ દેવ જ છે, જાગતો દેવ છે. અને એટલા જ ગોરા કે કીધું જાગતા નરસિંહ એ જાગી ગયા છે. સમજે? તારા એ જગ્યાએ પહોંચે છે એ જાગી ગયા છે. તમારે એમની સેવા કરવાની, બીજું બધું કરવાનું ના હોય. તો તમારે ટેવ પડી ગઈ મૂર્તિ ફોટા બસ ત્યાં ચેડે પડી જાય તમે તો પડી દો. એમને જ તમને જ્ઞાન ના આવ્યું, એમાંથી કેમ અવાજ ના આવ્યો? આવું જોઈએ એમ આવ્યો ખરો વાત ના. એટલે કોઈના સ્વરૂપમાં તમને બતાવો મારે. જેમ સ્વામી રામકૃષ્ણ બોલવામાં તોતાપુરીના રૂપિયા આવ્યા હતા ને, સમજી એ વાત છે. એટલે કોઈના સમય મારો ભગવાન કહે સમય યુગે યુગે હું આવીશ એટલે આવતો જ, પણ તમે ઓળખી નહીં શકતા એમ. હા જ છે એ તો કઈ એવું નહીં કે ગમે ત્યારે આવશે, તો કાયમ સહજ. જેથી તમે સારી શીખવા મળે, સાચી સલાહ મળે, એ તમારો ભગવાન, બીજો થોડો ભગવાન છે. તો તમે છે પથ્થર વાળો ને એ જ ભગવાન. સમજ્યા? પેલી જે ચામુંડાની છબી કે ચિતરેલું હોય ને ફોટા જેવું એ જ તમારી માતા. તલવાર ને બધું નહીં એવા હલે એવા જ નહીં કોદાળો એ ચોટાડે ચોટી દેવાના, હાથ બહુ જતા ને તોય કઈ થાય એવું છે. એટલે જાગતા નથી. અમે આજે ઘણી બધી વાત કરી વાળા. મુદ્દે એક જ વસ્તુ બસ શ્રદ્ધા એને તમારો બેડો પાર થાય એવો. બોલો આપણે કઈ અમારે કઈ જેવું વાળા કહી શકે. પૂછો કોઈને પૂછો.
તો માતાજી દોડ મળ્યા પછી જ કામ મળે. આ પેલું દોડ લેવાનું હા બહુ આ તમારે કંઈ કેવું હોય એટલે માં જો મારા ધંધાનો તૈયાર કરતો તારા ડોલ લીધા પછી જ બધું કામકાજ ચાલુ થયું બરોબર માં. હવે એક પાર્ટી મળી તે મારા સ્પેશિયલ ગાડી બાંધેલી પણ આ લોકોનો વિશ્વાસ નહીં કે 2 નંબરી કરતા હોય તો આથી તે હોય. હવે આપણે તો કામ ભાડાનું કરીએ ગાડીનું તો હું તો ભાડાથી પણ આમને એવો એ હોય એટલે મેં એમને ડોલ લેવડાવો શું ચોખર તો કરો શું છે એના માટે એટલે ફ્રોડ ના કરતો હા, એનો એ. બરાબર નહીં. એમ 2 નંબરનો ધંધો કરે અને ઊંધે કાન પૈસા જેમ ભાડું થતું એમ ડબલ પૈસા આલા આ કરે. ડબલ પૈસા જે થતું એ જ હાલે. એટલે પણ તોય બી મારે આ લોકોને વેમ એવો કે એ 2 નંબરી કરતું ને તારું નામ આવી જાય તો આમ તેમ હા ગાડી પણ એવું કોઈ હોતું જ નહીં ગાડીમાં આપણે માતાજી પણ માં તું દોડા લે એટલે આમને વિશ્વાસ થઈ જાય. તમારે કરવું છે શોરૂમનું નામ જરા નાખી માં આમાં એવું કહેવા માંગે છે કે આપણે ગાડી જેને ભાડે આપી બરાબર એ ગાડીમાં કોઈ ખોટી વસ્તુની હેરાફેરી કરતો હોય એને કાંઈ પકડાઈ જવાય નામ તો આમનું આવે ને એમ આ જ નહીં. એ તો એવું જ થાય ને એમ હા, એ જ ફ્રોડ એ રીતે થાય ને બીજું શું થવાનું એટલે એ માણસ સાચો કે ખોટું ખરાબ એ આમને ખબર નહીં કે માણસ કેવો છે એટલે આ કામ કરે છે બરોબર કરે છે કે નહીં બરોબર ગાડી આપી કે નહીં આપી એ ના ના આપેલી જ છે. ગાડી આપી નહીં ગાડી હા. મેં બાંધેલી છે ભાઈ મારા એટલે આ ભાઈ એવું કે તું એમની જો કામ ના કરો તારા ડોળ લીધા પછી જ કામ મને મળ્યું તારા ડોળ આવ્યા ને પછી મને આયરું કામ મળ્યું અને આ બધા એવું કે ભાઈ બાંધો એ ને માણસ એટલું બરોબર છે કે નહીં બરોબર માણસ ડબલ બરોબર તો કરતો નહીં. નહીં ને એવું જાણવું હા. સારો હોય માણસ ખોટું લાગશે બરોબર સારો છે તો આવશે ડોલ થઈ ગયો મારો ડોળ હવે ચિંતા નહીં હા બરોબર છે તમારું એમાં બરોબર પણ અમારું તમે આમ કહેતા અમે આમ કહેતા એમ બોલો બીજું બરાબર છે? માતાજી અમારા છોકરાના બહાર જવાની તમન્ના છે વિદેશ તો બોલો એટલે તમન્ના જ આજે જવું છે મારે જાઓ તારો ડોળ લેવા આવ્યો. જવાના ને એવું સારું હતું. સાહેબ રજા લેવા એમાં એમ ચોખ્ખો જ કરજો. તમારા ભગવાનની મંજૂરી તો દોડવા ના શું કાકા. ના ના વાંધો નહીં. તમારા હાથમાં એ કરવા દો. ગુરુ જેવા આવી ગયો હા આવી 17 થઈ ગયા એટલે ગાડા શું કાકા વગર જો કઈ દીધા ખબર સવાર. 17 જ છે જો ખમા ખમા મારી માં તારા કણ જ છે ઘણા છોકરાઓ તો ભણતા પરીક્ષા આવે હા. ને એટલે ભાઈ એક ગણિતનું પેપર હોય ગમે તે પેપર હોય અને મહેનત ના કરીને હનુમાનજી જોડે જાય શનિવારે દાદા ગમે તે કરે હવે હનુમાનજી ગણિતમાં શું ખબર પડે બોલો ખરી? કાંઈ? એ હનુમાનજી તમે પાસે એમને જે હતું એ રોલ ભૂમિકા એ તમને બદલી દીધી તમે મહેનત કરો તો ખબર મળે બધા માણસ મને મળે ખરું એટલે એવું ના તમે પાસ કરાય તો એવું બધું ના હોય. સમજ્યા? મહેનત કરો વાળા. જો તમે આગળ આ પછી તમને કોઈ રસ્તો તમે અટવાયા હોય ને તો તમને રસ્તો ચોક્કસ મળી જાય તો જો તમારે તમારી મંજિલ સુધી પહોંચવું હોય ને ભલામાં તો મહેનત તમે જાતે કરવી પડે. હા માં સમજ્યા એ રસ્તાનો કાઢ ના તો તમારું લક્ષ્ય સુધી પહોંચવું હોય ને તમારે જાતે મહેનત કરવી બાકી મેળા આવે નહીં રસ્તા તો ગમે ત્યાં કાઢ નાખી ભલામાં એમાં તો બહુ વાંધો ના આવે સમજી અટવાયા હોય ને તો. તો માં ઘણા અનુભવ કરાય